બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાજવીજ અને પવન સાથે ગત શુક્રવારની રાતથી ભારે મેઘખાંગ થયા છે। વરસાદનું જોર બીજા દિવસથી બપોર સુધી જળવાઈ રહ્યું હતું। અનરાધાર વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તેથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે અષાઢ મહિનામાં મેઘરાજા ભરપૂર હેત વરસાવી રહ્યા છે। પ્રારંભે 2 રાઉન્ડમાં ભરપૂર વરસાદ બાદ હાલમાં મેઘરાજાના અષાઢી આક્રમણથી અસલ ચોમાસું જામ્યું છે। ગત શુક્રવારની રાતે ભારે ગાજવીજ અને પવન સાથે મુસળધાર વરસાદ ખાબક્યો હતો। વરસાદનું જોર બીજા દિવસની બપોર સુધી જળવાઈ રહ્યું હતું। તેથી સર્વત્ર પાણી થઈ ગયું છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જેથી નીચાણવાળા વિસ્તારો, અનેક મકાનો તેમજ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જાહેર માર્ગો ઉપર વહોડા વહેતા થવા લાગ્યા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સતત વરસાદના કારણે નદી, નાળા અને તળાવો છલકાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહીના પગલે રેડ એલર્ટના આદેશથી વહીવટી તંત્ર ખડેપગે રહ્યું છે। જોકે હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેથી આમ પ્રજાને વરસાદથી રાહત મળે તેવા અણસાર વર્તાતા નથી। વધુ વરસાદની જેવી આગાહી હતી તો જિલ્લાનું વહીવટી તંત્ર સતત ગઈકાલથી આખી રાત જાગીને લોકોને સલામત સ્થળે ઊંચું સ્થાન હોય ત્યાં આગળ રહેવું, વધારે વરસાદની આગાહી છે તેવું જે ધારણા હતી એ સાચી પડી છે અને સાથે સાથે
રાજસ્થાનમાંથી કેટલું વધારાનું પૂર પણ આવ્યું છે. બનાસ અને એટલે દાંતીવાડા અને સીપુ બંને ડેમ પણ પૂરા ભરાઈ ગયા છે. એટલે સીપુમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે. જાગૃતતા ગઈકાલની હતી. લોકો ઘણા બધા સ્થળાંતર કરીને ખસ્યા. જિલ્લાનું આખું તંત્ર, પોલીસ તંત્ર અને મામલતદાર ગામોગામ ગાડી ફેરવીને લોકોને જાણકારી પણ આપી. એના કારણે અનેક લોકો ખસી ગયા. કેટલાક લોકોને વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા, એ પણ હજારોની સંખ્યામાં છે. અને અત્યારે એનડીઆરએફની ટીમ અને બાકી જે ટીમો સવારથી જ કામે લાગી હતી, એના કારણે નદીમાં જે ફસાયેલા લોકો હતા, ખાસ કરીને સીપુનું જે પૂર આવ્યું છે ને બે બાજુ પાણી હતું ને વચ્ચે નદીમાં જે ફસાયેલા એમાંથી 130 કરતાં વધુ લોકોને સલામત રીતે બચાવી લેવાયા છે. અત્યારે ધાનેરા વિસ્તારની અંદર જે પૂરની સ્થિતિ 10-10 ફૂટ જેટલા પાણી ગામની અંદર બધે ભરાઈ ગયા તો 2 એનડીઆરએફની ટીમ સવારથી જ કાર્યરત કરી દીધી છે. વહેલા અંધારાની અંદર પહોંચાડી દીધા. એ પછી તો બધા રસ્તા પણ તૂટી ગયા છે, એટલે આવવા જવાનું બંધ થઈ ગયું એવી સ્થિતિ છે. અત્યારે એર લિફ્ટિંગ કરીને હજુ 3 જેટલા સેન્ટર ઉપર જે લોકો ફસાયા છે એને કાઢવા માટેનું એર લિફ્ટિંગથી વ્યવસ્થા, એટલે હેલિકોપ્ટર પણ અત્યારે ડીસા એરપોર્ટ ઉપર એર સ્ટ્રીપ ઉપર આવી રહ્યું છે, ત્યાંથી એ વ્યવસ્થા. અને બીજું ફૂડ પેકેટ બનાવવાનું કામ એ અત્યારે અંબાજી મંદિર, જિલ્લા કલેક્ટર ઓફિસ અને બાકી વ્યવસ્થા કરી અને જ્યાં બિલકુલ કંઈ વ્યવસ્થા નથી પહોંચી ત્યાં આ વ્યવસ્થા પહોંચાડવાનું કામ પણ એની તૈયારીઓ થઈ રહી છે. એક આર્મીની 2 ટીમ અને 3 જેટલી બીએસએફની ટીમ એ પણ પહોંચી ગઈ છે ને એને પણ અલગ અલગ જગ્યાએ ધાનેરા અને ડીસા અને પછી પાછળ થરાદ અને ત્યાં જે વધારાનું પાણી પહોંચી રહ્યું છે, થરાદ, વાવ, ઢીમા અને ત્યાંથી આગળ, તો એ વિસ્તારમાંથી પણ ત્યાં પણ એનડીઆરએફની ટીમ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. બીજું સૌથી ચિંતા વધારે એ છે કે હવે દાંતીવાડા ડેમનું પાણી પણ છોડવામાં આવશે, તો મેઇન બનાસ નદીની અંદર કાંકરેજ, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. એટલે ત્યાં પણ અગમચેતી તરીકે જાણકાર ત્યાંના પાટણ કલેક્ટરને પણ આપવામાં આવી છે અને અહીંયા પણ કલેક્ટરે નીચે મામલતદાર અને બાકીના બધા તંત્રને સૂચના આપી છે. એ પણ આખી ટીમ ગઈકાલથી સતત, એટલે ગામના શિક્ષકથી કરી, તલાટીથી કરી, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, જિલ્લાનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, બધા સ્ટેન્ડ બાય સતત રહીને કોઈ જાનહાનિ ન થાય એના માટેનું અત્યાર સુધીમાં ઘણી બધી સફળતા મળી છે. હવે સેકન્ડ રાઉન્ડ પણ એર લિફ્ટિંગનો, એટલે પહેલું કામ છે રેસ્ક્યુનું કામ અને પછી સેકન્ડ કામની અંદર ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ અને પછી સફાઈનું કામ અને રોડની જે કનેક્ટિવિટી સુધી છે તે કનેક્ટિવિટી સુધી જો વરસાદ રહી જાય તો તાત્કાલિક એ કામને પણ હાથ ઉપર લેવાનું કામ કરીએ છીએ. અને આરોગ્યનું તંત્ર પણ સતત એ જ દિશાની અંદર આગળ વધી રહ્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રી પણ સતત બનાસકાંઠા જિલ્લાના આ ફ્લડવાળા વિસ્તાર માટે સતત ચિંતા કરીને અડધો કલાકે સતત અમારી પાસેથી મોનિટરિંગ પણ રહી જાય છે. જે પણ સહાયની જરૂર ત્યાંથી પડે એ પૂરેપૂરી સહાયની અહીં આગળ મદદ પણ એ સતત આપી રહ્યા છે. અત્યારે હાલ ધાનેરા તાલુકાના કેટલાક ગામો જ્યાં રોડ તૂટી ગયો હોય તો એવા ગામોની અંદર કનેક્ટિવિટી, ટેલિફોનની કનેક્ટિવિટી છે પણ મોટર કનેક્ટિવિટી ત્યાં આગળ નથી. ત્યાંનું સ્થાનિક તંત્ર જે છે, મામલતદાર કે જે ટીડીઓ કે ગ્રામ પંચાયત કે જે વ્યવસ્થા, એ તંત્ર સંપર્કમાં સતત છે. એવું એક કોઈ ગામ એવું નથી કે જ્યાં ફોન કનેક્ટિવિટી ન હોય અથવા તો વહીવટી તંત્રનો કોઈ પણ માણસ ત્યાં ન હોય અને એ ટાઈપની કનેક્ટિવિટી નથી. પરંતુ ખેતરની અંદર કોઈ રોકાઈ ગયા હોય અથવા કોઈ ગામ જવાનો રસ્તો વચ્ચેથી તૂટી ગયો હોય તો એવા ઘણા બધા કામ છે. બીજું, રેલ નદીનું પાણી જે પૂર આવ્યું છે એ ભયંકર કહેવાય એવું. ગઈ જે 15માં હતું એના કરતાં પણ વધારે, એટલે 300 મીટરના એરિયાની અંદર 8-10 ફૂટનો આખો ધોધ વહેતો જતો હોય એ પ્રમાણે રાજસ્થાનની અંદરથી જે પૂર આવ્યું છે એના કારણે ધાનેરા અને અત્યારે થરાદ જેટલે પાણી પહોંચ્યું છે. હવે ત્યાંથી ઢીમા અને ત્યાંથી ભાખરી, નાળોદર કરી અને રણ સુધીના વિસ્તારમાં એ પૂર ત્યાં આગળ આખો એક પેરેલલ નદી જેવી વ્યવસ્થા ત્યાં આગળ થઈ ગઈ છે. બાકીનું વણઝારી નદી અને એના આજુબાજુના વિસ્તારમાંથી અને ત્રીજું બનાસ નદીના મેન વેણની અંદર પણ પાણી ત્યાં આગળ પહોંચી રહ્યું છે. अभी जो हालात है, जिस तरह बारिश का जो स्तर चल रहा है, तो उसमें पिछले लगभग 25 दिनों से हमारी टीम डिफरेंट पार्ट्स में लगी हुई है. हम लोगों ने लगभग 1000 से ज़्यादा लोगों को जामनगर में, मोरबी में, इसके अलावा भुज में अभी तैनात थी लेकिन वहाँ भी गई थी,
साथ में अभी जो बनासकाठा की स्थिति है, यहाँ पर मेनली हमारा फोकस है, चूँकि यहाँ पर जो स्थिति काफ़ी भयावह हो रखी है। अभी जो कल और रात, परसों रात में जो हम लोगों ने रेस्क्यू किया है, उसमें लगभग 1000 लोगों को निकाला है। साथ ही जो लाइव स्टॉक हैं, जिसमें कि इवन लैम्ब हैं या बफलोज हैं, उनको भी हम लोगों ने रेस्क्यू किया है। लगातार कई कई ऐसे भी लोकेशंस हैं जहाँ पर कि नदी का जो पानी का जो बहाव है काफ़ी तेज़ है, और जो पानी के बहुत तेज़ बहाव होने से उस समय थोड़ा रेस्क्यू करने में थोड़ी असुविधा आ रही है। थोड़ा सा वेट किया जा रहा है वहाँ पर कि थोड़ा पानी का जो फ्लो है थोड़ा कम होता है, तो फिर वहाँ पर हम रेस्क्यू शुरू करेंगे। जैसे कि दिशा में, थराड़ में मेनली जो है, कल शाम से ही टीम वहाँ पर है जो कि गई थी, लेकिन बहुत तेज़ बहाव था, तो अभी थराड़ में नहीं हो पाया कार्रवाई। लेकिन अभी फ़िलहाल हमारी टीम गई है और रेस्क्यू करने की कोशिश कर रही है। एक हमारी टीम दिशा में है, जिसने कि कल लगभग 180 लोगों को रेस्क्यू किया था। और जो हमारी टीम धनेरा में है, वहाँ पर लगभग हम लोगों ने 500 से ज़्यादा लोगों को और मवेशियों को भी वहाँ से रेस्क्यू किया है। एक टीम अभी हमारी पहुँच गई है रनपुर में, अभी तुरंत थोड़ा देर पहले 10:15 के काकरी जो रनपुर पड़ता है बनासकाठा में, वहाँ पर 11 लोगों को अभी रेस्क्यू किया है। तो रेस्क्यू की कार्रवाई जारी है। तो अभी 4 टीमें केवल बनासकाठा में लग चुकी हैं, और पूरे गुजरात में हमारी अभी 18 टीमें अभी भी तैनात हैं डिफरेंट पार्ट्स में। બનાસકાંઠામાં અત્યારે જેવી સ્થિતિ સર્જાઈ છે એમાં બનાસકાંઠા જે પોલીસ તંત્ર છે એ ઊભા પગે કામગીરી કરી રહ્યા છે। તમામ પોલીસ સ્ટેન્ડ છે અને જે રેસ્ક્યુની ટીમો આવી છે એની સાથે મદદગારી કરી રહ્યા છે, અને જે રેવન્યુની ટીમો છે એની સાથે પ્રજાને બચાવગીરી કામમાં લાગી રહ્યા છે, અને કેટલાક જગ્યાએ બંદોબસ્તમાં પણ છે। અને જેટલી ફોન કોલ મને કે મારા ટીમ અને પોલીસ કંટ્રોલ રૂમને મળે છે ત્યાં તાત્કાલિક પોલીસ અને જે બચાવની ટીમો છે એની મદદગારીમાં પોલીસ લાગેલી છે। અને મારા આ બધાથી વિનંતી છે કે જે અત્યારે સેફ જગ્યા છે એ ત્યાં સેફટીથી રહે, અને કોઈ જે માણસો ફસાઈ ગયા છે અને ત્યાં પોલીસને કે કંટ્રોલ રૂમ ડિઝાસ્ટરને ત્યાં સંપર્ક કરે, અને જે માણસોને બીક છે કે ત્યાં પાણી આવી શકે છે તાત્કાલિક ત્યાં ઊંચી જગ્યાએ જતા રહે, અને ત્યાં કોઈ મોટા ધાબા ઉપર આશરે તાત્કાલિક हमारे तकरीबन 120 से 125 जवान लगे हुए हैं। 3 से 4 स्थानों पर ये मुख्य बचाव की कार्रवाई हमने करी और हमारे इक्विपमेंट में बाउट्स, हेलीकॉप्टर्स, ये सब चीज़ों का हमने इस्तेमाल किया, लाइफ जैकेट्स, और हमने पाया कि लोग जो पार में फंस गए हैं वो काफ़ी सहमे हुए थे, उनको सांत्वना दे करके बाहर निकाल करके, और ये काम हमारा अभी भी लगातार जारी है। थैंक यू। लास्ट में बस मैं ये कहना चाहूँगा
સેના હાજર છે તમારી સુરક્ષા માટે।